બહુ મસ્ત લાગે છે. હાય એવરીવન, ફાઇનલી જો આજે અમે લોકો બ્લોગ કરવાના છે મીશો અનબોક્સિંગનો. ભાઈ મેં ઘરની હોમ ડેકોરની અમુક વસ્તુ મંગાવી છે, તો એનો જ આજે બ્લોગ થવાનો છે. આમ તો મેં ફર્સ્ટ ટાઈમ મીશોમાંથી ઓર્ડર કર્યો, કારણ કે હું કોઈ દિવસ ઓનલાઈન ઓર્ડર કરતી નથી, કોઈ કપડાં નહીં, કાંઈ જ નહીં. બટ ફર્સ્ટ ટાઈમ હોમ ડેકોરની બધી વસ્તુ મંગાવી છે ઘર માટે, એટલે બધું તમને આજે ખોલીને બતાવું. અને સાઈડ પર તમને જે બી વસ્તુ છે ને એની પ્રાઇઝિંગ ને વગેરે દેખાશે, એના સ્ક્રીનશોટ હું અટેચ કરી દઈશ, એટલે તમને આઈડિયા આવી જશે. બધું જ મીશોમાંથી મંગાવેલું છે, કોઈ બીજી એપમાંથી નથી મંગાવ્યું. એટલે તમારે મંગાવ્યું તો ત્યાંથી મંગાવજો. કેટલી બધી આઈટમ લઈને બેઠી છે. 8-10 વસ્તુ છે, કે એટલી બધી આઈટમ નહીં, થોડીક જ છે. તો સૌથી પહેલા ખોલું છું. વાહ, સ્ટેન્ડિંગ કર્યું ખરું હા મીના. ફર્સ્ટ ટાઈમ મંગાવી બધી વસ્તુ. નેટ છે જારીની, વોશરૂમની બેઝિંગમાં. આ મંગાઈ છે યુઝ એન્ડ થ્રો નેટ, એટલે તમારા આજના કોઈ પણ બાથરૂમ હોય, સિંક હોય, એના પર રાખી દેવાની. એટલે આ ગમત છે. હા મિનલ, એવી રીતે છે ને, આને મેં જોયું છે, અને આમ જ કરી દેવાની. હા, પછી કચરો થઈ જાય ને એટલે ઉઠાવીને ડસ્ટબિન કરી દેવાની, એટલે ફેંકી દેવાની. એટલી છે. જો કેટલી છે, 12 હશે અંદર. 24 છે. અચ્છા, એવું છે. 24 નું પેક છે. 24 નું પેક મંગાવ્યું છે. આ અમારી પહેલી પ્રોડક્ટ છે, આર્ટિફિશિયલ મની પ્લાન્ટ, એવું કહીએ તો ચાલે. મને ઓરિજિનલ જ મની પ્લાન્ટ ગમે છે. હા, હા, હું તમને મારા ઘરની પણ બતાવીશ કોઈક દિવસ. એટલે મારા ને દર્પણના ઘરની બંનેની હોમ ટૂર તમારે જોવાની છે ને. મારા ઘરની તો બધી બહુ રિક્વેસ્ટ આવી ગઈ છે, દર્પણની પણ મંગાવીએ. જો આવી રીતે ખ્યાલ આવ્યો તમને? હા, જો હું તને ઓરિજિનલ ગિફ્ટ કરીશ. ક્યાંય બી તમે રાખી શકો, એટલે અચ્છા. ખૂબ મસ્ત. ઓકે, એટલે આની અંદર છે ને મીના 3, 4, 5 છે. 5 છે. હા, આવી રીતે આખી છે, એ લાંબી છે. ઊભી રહું, આપણે પકડીએ. એટલે તમે ક્યાંય બી એને આમ ડેકોર કરી શકો. હવે જો ત્યાં સુધીમાં એડિટ નહીં થાય ને ત્યાં તમે રાખ્યો છે, તો એની ક્લિપ બી તમને મૂકી દઈશ, એટલે ખ્યાલ આવશે. પણ મસ્ત લાગે. જો હા, એટલે આમાં છે ને 5 લાઈન છે. પાછળ આપણે આખું ડેકોરેશન કરીને હવે આપણે પછી જે આમાં ઓલી નાની નાની લાઇટિંગ પણ મૂકીએ ને તો બી સરસ લાગે ને. ફેરી લાઇટ. તો આ મેં મંગાવ્યું છે મીશોમાંથી. ગાઈસ છે. આ બધું આવતા 10-15 દિવસ થાય છે. સાચું? ઓકે, એવું છે. એટલે તો 1 by 1 ઓર્ડર કર્યા હશે, એટલે એવી રીતે આવતા હશે. અમુક પછી મને એવું બી થઈ ગયું કે થઈ જાય ને પછી જો મેં આ એક છે ને આ મંગાવ્યું છે, એ ક્યાંય બી રાખવા માટે. આ હૂક અને ક્લિપ. ઓકે, જો આ એટલે એ શું છે? આ હું કર્યું છે. હવે આને અહીંયાથી કાઢી અને એને આમ કરી દેવાનું, અને અહીંયાથી તમે ડાયરેક્ટ કુક કરી શકો છો. કશું બી હેંગ કરી શકો છો. ઓકે, એટલે એને આમ લગાવી દેવાનું કોઈ પણ જગ્યાએ. ક્યાંય બી તમારે કરી દેવાનું. અચ્છા, એટલે આમાં પાછળ ફ્લેક્સિબલ છે. ગમ જેવું છે. હા, ગમ છે, એટલે પેલું આપણે આમ પાછળથી એનું પેપર કરી નાખવાનું ને ચોટાડી દેવાનું. પણ આ બધી મીશોની પ્રોડક્ટ છે, અને મીશોની અંદર બહુ ઇઝીલી તમે ઘરે મંગાવી શકો છો. મીશોમાં તમે ઉપર લખો હોમ ડેકોર, એટલે હોમ ડેકોરની વસ્તુ આવી જશે. પણ એ મીશોની અંદર એક વસ્તુ બહુ જોઈને કરવી પડે. હા દર્પણ, કારણ કે અમુક વસ્તુ છે ને તમને બહુ ક્વોલિટી ને સારી હોતી. અચ્છા, કારણ કે અમુક વસ્તુ મેં એટલે અમુક ને રિવ્યુ જોવા પડે, પછી અંદર કેવું છે કેવું રીતે પછી ઓર્ડર કરીશું. કારણ કે એક સરખી વસ્તુ અમુક વખત હોય છે, તો તમને અમુક સારી મળે, અમુક નહીં સારી મળે. પણ મીશોમાં સસ્તી બહુ સસ્તી હોય, એટલે પછી ક્વોલિટી તો તમારે જોવી પડે. પણ રિટર્ન બી એ લોકો લઈ લે છે. લઈ લે છે રિટર્ન, અને કેશ ઓન ડિલિવરી બી હોય છે. જો આ બી મેં સેમ આવી એક પાછું મંગાવ્યું છે, કે એની અંદર તમારે છે ને બેટરીથી ચાલે ને એવું છે. ઓકે, સેલ ઓન અને ઓફ. જો અહીંયા ઓન અને ઓફ કરશું એટલે બધામાં લાઈટ થશે. એક છે સેમ વસ્તુ મેં 2 મંગાવી છે. અચ્છા, ઓકે, એટલે એમાં આપણે સેલ નાખીને પછી બતાવીએ. એમ નાખીશ એટલે હું ક્લિપિંગ કરી દઈશ. એટલે જો આ સેમ છે, સેમ આ એ મંગાવી છે મેં. જો આમાં ઓલરેડી લાઈટ છે અને બેટરી લાઈટ છે. ઇઝીલી આપણે હવે એને મોબાઈલમાં જોઈ લો.
અમારા અપકમિંગ વિડીયોઝ એટલે અમે આવી રીતે જ મૂકી દઈએ એટલે દર્પણને થોડી રાહત થઈ જશે. અને હું ઘરે બી હોય મારે ઘરે કરવો હોય ને, જો દર્પણ અહીંયાથી ઇઝીલી અહીંયાથી જો બતાવ વ્યુઅર્સ તમારે અગર ઘરેથી તમારી રીતના કરવો છે વિડીયો ઉતારો જો આ છે ને અહીંયા લોક થઈ ગયું એટલે ને આની અંદર મોબાઈલ મૂકીને જ બતાવી ને એટલે આઈડિયા આવે ને વ્યુઅર્સને આપણા. જો થઈ ગયું એકદમ નાનું અમથું. અને આનાથી જ કિચનના કે કસાના હવે તમારે રેસીપી જોઈતી હોય રેસીપીના અમારા વિડીયો જોઈતા કે અમે શું જમવાનું કે તો બનાવી તો કહેજો કમેન્ટ્સ કરીને બનાવીશું અમે નહીં. અચ્છા એટલે એનું ઓલું સ્ટેન્ડ જેવું થઈ જાય. જો આ રીતના રાખ્યો ઓકે આને આમ રાખ્યો આને લોક કરી દો એટલે ફિટ થઈ ગયો. પણ આને આમ ઢીલું કરીએ તો આને જ મારે કંઈક કરવો છે, સેટ કરવો છે તો થઈ જાય. આમ કરવો છે, આમ કરવો છે, મૂવેબલ કરવો છે, આમ કરવો છે. જો હાથમાં રાખીને બી કરવું છે તો એને પણ આમ જ ઇઝીલી એક જ વસ્તુમાં આમ પકડી રખાય. ટ્રાયપોડ મેં મંગાવ્યો તો બોરી થઈ ગયો ને. તો ગાઈસ તમારે પણ જો વિડીયો શૂટ કરવા હોય, તમારે પણ તમારું પેજ કરવું હોય ને હવે તો સાચું કહું એ બહુ જ નેસેસરી છે કે તમે પણ ઇન્સ્ટાગ્રામ પર કે એના પર આવો. એક વન ટાઈપ ઓફ તમારી ઇન્કમ બી થાય. તમારા પાસે તમે કંઈક બિઝનેસ કરતા હોય ને તો બી તમે આવી રીતના તમારી જાતે બી શૂટ કરીને નાખી શકો તો એ બી બહુ સારું છે. ચલો એટલે મેં ટ્રાયપોડ એક મંગાવ્યો હતો. હવે બીજું આપણે ખોલીએ. આ મેં મસ્ત મંગાવ્યું હતું. આ છે ને આખું કોર્નર છે. કોર્નર હોમ ડેકોરનું છે અને બહુ જ નાઇસ છે. જો આખું બનાવીને કરવાનું છે અંદર પણ જો એને સ્ક્રૂ ને બધું જ આપણને આપ્યું છે. અને પછી આખું એક આખું આવી રીતે થશે. એને સેટ કરવાનું છે. સાઈડ પર તમને મેં ફોટો અટેચ કર્યો તો આખું રીતના ઝિગઝેગ જેવું થશે. અચ્છા એટલે કોર્નર પર ઝિગઝેગ જેવું આખું સ્ટેન્ડ બનશે. અને પછી એના પર તમારે કંઈ પણ હોમ ડેકોરનું રાખવું હોય કરવું હોય તો તમે કરી શકશો. ફ્લાવર પોટ મૂકી શકાય, મની પ્લાન્ટ હોય ઓરિજિનલ નાના નાના મૂકી શકાય. ઓકે હું આ ખોલું છું. ઓકે એ લોકોની વસ્તુ બગડે ના ને મિનલ. કદાચ આપણે રિટર્ન કરીએ તો પણ એ લોકોની વસ્તુ બગડવી ના જોઈએ. તમે રિટર્ન બી કરી શકો. કાલે એક મિરર નાનો મંગાવ્યો તો તૂટેલો આવતો, તમે લોકોએ રિટર્ન કરી દો તરત રિટર્ન લઈ લો. પછી એ નવા બધાથી બહુ મસ્ત મિરર લાવ્યા. અચ્છા આપણે અહીંયા ત્યાં પેલું બેઝિંગ પર બતાવવાનો છે ને લગાવવાનો છે. મસ્ત નવા બજારથી લઈ. અમુક વસ્તુ પાછી ગ્રાસ ને બધું નવા બજારથી જ લાવ્યા. બે ટ્રાયપોડ મેં મંગાવ્યા હતા. હું મારી લાઈફમાં તમને એવું લાગતું છે બટ જેટલા શૂટ હું અને દર્પણ કરે છે બધા વિધાઉટ ટ્રાયપોડ. બરાબર? યસ. ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાયપોડ છે મારા પાસે બહુ જ પહેલા જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે એક ટ્રાયપોડ મંગાવ્યો હતો. તો હમણાં અત્યારે ચાલે છે. હમણાં મેં 2 મંગાવ્યા બીકોઝ મને પેલું ઘરનું શૂટ કરવું હોય, સવારનું શૂટ કરવું એના માટે. પણ આ છે ને આવો છે. હા આ એના માટે મંગાવ્યો. કોઈ પણ જગ્યાએ ગમે તે રીતે કેરી થઈ જાય. અહીંયાથી ગમે તેવો ફ્લેક્સિબલ છે. એવો ટ્રાયપોડ તો તમને બહુ બધા મસ્ત મળી જશે ઓનલાઈન. કારણ કે આની અંદર પણ એવી રીતે બતાવ્યું છે જો મિનલ કે તમે એને કઈ બી રીતે એને એડજસ્ટ કરવું હોય ને એ રીતે થઈ શકે છે. મને ગમે કુકિંગના એના વિડીયો ઉતારવાના એટલે હવે અમે એમાં થોડો ટ્રાય કરીશું નહીં દર્પણ. જ્યારે શોપિંગમાં નહીં જઈએ ત્યારે તમને કુકિંગના વિડીયો બતાવીશું. કંઈક અલગ અલગ રેસીપી ટ્રાય કરીશું, બનાવીશું, ખાશું અને તમને બતાવીશું. જો ઓલે આખા આવે છે એ લગાવવાના. એ લગાવવાના બારના પર ને એના પર છે નાના મોટા બે સાઈડ આખા. આની તમને પ્રાઇસ દેખાતી હશે સાઈડ પર વિડીયોમાં. આ જો આ નાના નાના બી કેટલા ઉભે રહે. બધા એવું નથી 2 નાના 2 મોટા એવી રીતે છે. આખા સાઈડ છે 5. અચ્છા જો આ છે ઓકે. એક મોટું એનાથી નાનું એનાથી નાનું એનાથી નાનું એવી રીતે 5 નો સેટ છે. હાથીને બધાની સાથે છે. જો મસ્ત છે. બાપરે બાપ. આ જો કચરો કે પછી સારી નીકળે ને તો પછી મેં કીધું બીજું મંગાવીએ. સારી નીકળવામાં 1-2 ટ્રાય કરવાનો હોય. સામટી 10 ટ્રાય કરી લીધી તે. એક સાંભળી એક જ દિવસ બેઠી હતી ને તો પછી મને ગમી ગયું હતું. જો એક આ છે, આ બી હોમ ડેકોરની વસ્તુ છે.
આવી એક નાઇસ વસ્તુ છે. શું છે પણ એ બધું બતાવ ને. અચ્છા લખેલું લગાડવાનું છે. છે. હા, અચ્છા કંઈક લખેલા હશે એને આમ ઉપર નીચે આગળ પાછળ કરીને એવી રીતે લગાવવાના છે હે ને. સ્ટીક આપ્યું છે એનું. સ્ટીક સાથે જ આવે. તમારે જે રીતે લગાડવાની હોય ને આવી રીતે. એટલે આ જે છે ને આખી જે બોલ છે ને, લાવ અહીંયા મૂકો ને એટલે ખબર પડે. પ્લેન આ બધું એટલે બ્લેક સાઈડ નું લગાવવાનું છે ને. બે વસ્તુ છે આપણે કોઈ પણ દિવાલ પર તમે લગાવી શકો છો આવી રીતના. આવી રીતે અનઇવન અનઇવન કરીને લગાવી શકીએ આપણે એવું ને. હા, કરાય આ રીતે કરાય. જો બહુ મસ્ત લાગે કેવું છે છે? આ બહુ જ ફાઇન છે. જો આને એ લોકોએ ટેપ બી આપી છે એટલે એ તમે આમ કરી અને ક્યાંય બી આમ સ્ટિક કરી શકો. એ ટુ વે ટેપ છે ને મિનલ? ટેપ છે. હા ટુ વે ટેપ છે જો ભાઈ. ટુ વે ટેપ જ આવે. હમણાં દર્પણ અમે લોકોએ સોલાર લાઇટ મંગાવી ને એમાં બી ટુ વે ટેપ સાથે આવ્યું છે. બહુ જ મસ્ત લાગે છે. એટલે આપણે છે ને અનઇવન માં બહુ જ મસ્ત લાગે હે. કોઈ સાઈડ લગાવીને પછી આપણે બતાવીશું. આ એક મેં સ્પેશિયલી મંગાવ્યું છે. આ બી હોમ ડેકોરનું છે. આમાં ગ્રીન છે, આને બધું, હા. યલો, રેડ, પિંક, ઓરેન્જ. વાહ અમારી તો દીદી દિવાળીની શોપિંગ પતી ગઈ આપણી. હવે કશું થઈ નહીં. હવે આ તો થોડીક નાની બધી વસ્તુ મંગાવી છે. ક્યાં ને બધી શોપિંગ કે હજુ તો એ બધાને કરવાનું છે. હજુ અમુક તો મને પેલા લેવા છે આર્ટિફિશિયલ ફ્લાવર પોટ ને બધા નહીં આવતા એ બધું. એક આ બીજું ક્યાંય બી તમે રાખી શકો મસ્ત. ઓકે જો આ બેની સાથે જ આવે બધું. સ્ક્રૂથી માંડીને એ લોકો બધું જ આપે છે. બાથરૂમ એસેસરી માટે. પાસે કે ક્યાંક રાખીશું. પેક ઓહો હો હા, ઊભી રહે એક મિનિટ. અચ્છા આમ છે પછી આમ, હા પછી આમ. ઓકે ઊભી રહે સરખું ગોઠો એટલે ખ્યાલ આવે. જો હા પછી પછી આ ધૂપની સ્ટીક ઓકે તો હવે ધૂપની સ્ટીક કઈ મૂકવાની? એ અહીંયાની ઉપર ઓકે પછી એને અંદર જાય. એને સળગાવવાની. હા હા રાઈટ. જોઈ લો આવી રીતે કરવાનું છે. જો 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 દીદી બહુ જ મસ્ત લાગે છે ને. જો ભાઈ શંકર દાદા આ એક મેં મંગાવ્યું છે ગાઈઝ. જો હવે આ બધું હમણાં બધે બહુ જ મળે જ છે. હા દર્પણ. હા 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 એની અલગ જ સ્ટીક આવે. હા એ જોયું ને જો ને પેલી એક આ પણ છે જો એક એવી છે અને એક આ પણ આવી. એક આ એની પણ સાથે છે જાય છે. આ ગ્રીન છે અને ઘણી બધી છે. 300 રૂપિયાનું છે પણ આવી રીતના આ તમે ખાલી છે ને જસ્ટ જોવા માટે જ મંગાવ્યું હતું કે કેવું રહેશે. પણ આવી રીતના તમે સ્ફટિકના બી શિવલિંગ મંગાવવા હોય કે એવી રીતના મંગાવ્યું તો પણ સરસ છે. એ થોડા કોસ્ટલી પડે તમને બટ તમે એ રીતે મંગાવી શકો છો. અંદર જતું રહેશે. બહુ જ મસ્ત એટલે એવું લાગે કે જાણે આમ જળ ના હા આપણે છે ને અહીંયા આગળ આપણું આ શોકેસ બનશે ને ત્યાં આને મૂકી દઈશું. હા ને એમ હેપી થોટ મંગાવે છે બધા. યસ એવરીડે જોવાના પોઝિટિવ થોટ. વાહ શું છે? I am happy. I am happy, healthy, I am strong. I am confident. I am successful. Attract opportunity. I attract opportunity. I am successful. I attract positivity. I am enough. આ બધા છે અફર્મેશન વાળા થોટ્સ છે. વાહ કે એવરીડે તમે બોલો ને તો સારું છે. હું એવું બિલીવ કરું કે જેવું તમે વિચારો તમે જેવું વિચારો એવું થાય. એટલે તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ અને તમે નેગેટિવ કંઈક અફર્મેશન એ બોલો તો પણ નેગેટિવ થાય. એટલે બોલવાનું બી નહીં. ભલે થતું હોય તો એ નહીં બોલવાનું. સાચી વસ્તુ છે આપણે એવું રાખીશું.
કી સ્ટેન્ડ છે. ઓકે, સ્કૂટરનું કી સ્ટેન્ડ. અહીંયા મૂકા, બોક્સ પર મૂકા, આખું એટલે દેખાય આના પર લગાડી દઈશું એટલે કી હોલ્ડર છે. યસ. બરાબર. તો ગાઈઝ આ હતી અમારી મીશોની શોપિંગ. કેવી લાગી શોપિંગ? તમને કઈ વસ્તુ વધારે ગમી કમેન્ટ્સ કરજો. બરાબર. અને બીજું તો હું જે લગાડીશ એનો આઈ હોપ હું તમને વિડીયો બી બતાવી દઈશ કે જેટલું થશે એટલું હું તમને આની અંદર અટેચ કરી દઈશ. તો બસ આ વિડીયો અહીંયા સુધી રાખીએ. બધાની હું કોઈની લિંક મને બહુ ખ્યાલ નથી આવતી કારણ કે મેં તમને કીધું એકદમ મીશોની શોપિંગ હું બહુ કરતી નથી. ફર્સ્ટ ટાઈમ આટલી શોપિંગ કરીશ. બટ બધાના જે છે એ બધાના સ્ક્રીનશોટ તમને દેખાઈ ગયા હશે તો તમારે મંગાવવું હોય તો એની પરથી મંગાવી લેજો. બાકી તો તમે સર્ચ કરશો ને મીશોમાં હોમ ડેકોર એટલે તમને એટલી બધી વસ્તુ મળી જશે. અને આરામથી રિવ્યુ જોજો, પછી તમે નીચે બધું જોજો, ફાઇન્ડ કરીને બધી વસ્તુ લેજો. કન્ફ્યુઝ થઈ જાય અમુક વાર. કન્ફ્યુઝ નહીં, અમુક વસ્તુ કેવી હશે કે તમને સારી લાગશે, સસ્તી હશે, ને તમે જોશો ને ક્વોલિટી સારી નહીં આવે. એટલે બધું જોઈ કરી અને તમે તમારી રીતે લેજો. આ નવા બજારથી જે પેલું હોમ ડેકોરને આપણે ખબર વિડીયો કરવા ત્યાંથી મેં લીધેલું વિલચાર. આ કંઈક 400-450 રૂપિયાનું હતું. જો ગાઈસ આપણે નવા બજારમાં પાનેરીની બાજુમાં, એમનું નામ શું હતું ભૂલી ગઈ, પાનેરીની બાજુમાં જ આખી હોમ ડેકોરની બધી વસ્તુ મળે છે. હોમ ડેકોરની મળે છે, પૂજાની થાળી મળે છે, બધું હોલસેલની શોપ છે. પછી જો આ અહીંયા એક્ઝિબિશન હતું ને ત્યારે આ બધું લીધેલું મેં. આ બધું બી કરીશું. પછી આ મેં લીધું હતું ત્યારે. એટલે આગળના બ્લોગમાં જોશો ને પેલો થાઈલેન્ડનો એક્સપો નતો આવ્યો ત્યારે. એટલે અહીંયા આ છે. હવે આની અંદર આને સળગાઈ અને દીવો અહીંયા તમે મૂકી દીધો તો એટલું મસ્ત લાગે ને. એટલે પેલું ચારે બાજુ એનું ડિનર કરવા બેસવું હોય ને તો બી ચાલે. અને જો એ બધી ફેરી લાઈટ દર્પણ. એક સેકન્ડ આ બતાવી દે દે મને. જો આવી રીતે છે એટલે આનું હાર્ટ નું બહાર પડે. અને આ ફેરી લાઈટ. ફેરી લાઈટ આ તમે આની અંદર નાખી દો અને કદાચ આને બી તમે ચાલુ કરવી હોય ને મસ્ત લાગે, તો સરસ લાગે. તો આ બધી આટલી અમારી વસ્તુ છે. હવે અમે બધું સેટ કરીશું. એમાં શું છે હજુ? આ બધું તો ડિયોડેપ માંથી આપણે નતા લાવ્યા. Okay. એ બધી વસ્તુ બી હજુ આમ જ પડી છે. હમ બધું ઘરમાં બધું ચાલતું હતું એટલે બધું એકમાં આપણે ભેગું કરીને મૂકી પણ રાખ્યું. આ બી ડિયોડેપ માંથી આપણે એ જ છે. મેં ઓનલાઈન બી મંગાવી પણ ડિયોડેપ માં જો 6 રૂપિયાની 6 રૂપિયાનું વન પીસ હતું. આઈ થિંક તો વન પીસ 18 રૂપિયા લખ્યું છે. 18 રૂપિયામાં કેટલા છે અંદર એ જોઈ લે. 3 પીસ છે, 3 જ છે. 18 એટલે 6 રૂપિયાનું એક પીસ. બધું અમે લોકો ડેકોરેશન કરીશું પછી તમને બતાવીશું. બરાબર. હોમ ટૂરમાં તમે બધું જોશો. બરાબર કે નહીં? હા, આપણે જ્યાં જ્યાં લગાવીશું ત્યાં. પછી મારી હોમ ટૂર પર દર્પણના ઘરની જોઈએ ને તો કમેન્ટ્સ કરજો તો દર્પણના ઘરની બી બતાવીશું. બાકી આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ્સ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં જલ્દી. ત્યાં સુધી બાય, ટેક કેર, બાય.